વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડમાં શહીદ ચોકમાં યુવક પર જીવલેણ હુમલો થયો છે। શહીદ ચોક વિસ્તારમાં મોડી રાત્રે આ ઘટના બની છે। જૂની અદાવતમાં મોડી રાત્રે યુવક પર હુમલો કરવામાં આવ્યો। લોખંડની પાઇપ વડે માથા અને પગમાં માર માર્યો। યુવકને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સમગ્ર ઘટનામાં યુવક જોકે ઇજાગ્રસ્ત થયો છે। જૂની અદાવતમાં યુવક પર હુમલો કર્યો હોવાનું હાલ સામે આવી રહ્યો છે। યુવકને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। લોખંડની પાઇપ વડે માથા અને પગના ભાગે યુવકને માર મારવામાં આવ્યો છે। યુવકને માર મરાતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। ત્યારે વલસાડમાં શહીદ ચોકમાં યુવક પર જીવલેણ હુમલો થયો હોવાની હાલ ઘટના સામે આવી રહી છે। શહીદ ચોક વિસ્તારમાં મોડી રાત્રે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટનામાં યુવક ઇજાગ્રસ્ત થયો છે। યુવક ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। શહીદ ચોક વિસ્તારમાં મોડી રાત્રે આ સમગ્ર ઘટના બની છે। મોડી રાત્રે યુવક પર જીવલેણ હુમલો થયો છે। જૂની અદાવતમાં જોકે યુવક પર હુમલો કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટનામાં યુવક ઇજાગ્રસ્ત થયો છે। લોખંડની પાઇપ અને માથાના ભાગે જોકે હાલ યુવકને હુમલો કરવામાં આવ્યો છે। યુવક ગંભીર રીતે ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો છે। જોકે વલસાડમાં શહીદ ચોકમાં સમગ્ર ઘટના બની છે।